નમસ્કાર મિત્રો, આ દુકાન તમે જોઈ રહ્યા છો આ કાકાની ને એમને એમના ઘરની બહાર જ દુકાન ખોલી છે અને ફૂટપાથ ઉપર ને કાકાની પરિસ્થિતિ પણ બહુ ગંભીર છે. જે હાલની અંદર 300-400 રૂપિયાનું કામ કરે છે ને એમનું ગુજરાન ચલાવે છે. તમે જોઈ શકો છો આ કાકાને. જોવો તમે અંદર અંદર જોવો તમે. કાકા તમારું નામ શું? ઉત્તમ પાટીલ, ઉત્તમ પાટીલ. તમારું ગામ? જલગાંવ જિલ્લો. અચ્છા, જલગાંવ. કેટલા છોકરા? એક જ છે. અચ્છા, લગ્ન થઈ ગયા એમના? હાજી, એક લગ્ન થઈ ગયા, બે પોયરા છે, એક છોકરા એક છોકરી. ભેગા જ રહે છે કે અલગ? ભેગા છે. અચ્છા, ભેગા. ત્યાં રહેવાનું અહીંયા પાછળ? હા, પાછળ આવાસ એજન્સી હોય. અચ્છા. ને આમાં કેટલું કમાઈ લ્યો તમે આખા દિવસ? આખા દિવસ 250-300 રૂપિયા થઈ જાય. તો એમાં કેમ ઘર ચાલે? 250-300? હવે છોકરાની પગાર આવે એ બે મળીને ભેગું થઈ જાય, ચાલી જાય. દેશમાં કઈ જમીન કે એવું? ના, કીધું કશું કઈ નથી, દેશમાં કઈ નથી. જોઈ શકો છો આ કાકા દુકાન કેવી છે, જોવો તમે. એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. ને આ કાકી બાકી મને કઈ ખોલવાનું હોય ખોલી આપે કપડા. હા હા, મદદ કરે છે. હેલ્પ. હા, મને વધારે દેખાય નહીં ને તાકાત દેખાય નહીં એટલે ખોલી આપે. ને આ પાછા મશીન તમે જે પગથી ચલાવો છો, હા હા. કેમ પગથી? હવે મોટર જો મૂકીએ તો એનું બિલ વધારે આવે, બિલ પોસાય નહીં, બિલ ભરાય નહીં. તમે જોઈ શકો છો આ કાકા મોટર વાળું પણ મશીન નથી, પગથી ચલાવે છે. ને પગમાં પણ સોજા આવી જાય છે. મોંઘવારી આટલી બધી છે તો નહીં પોસાય નહીં. મોંઘવારી બહુ છે. અચ્છા, હા, બિલ ના કારણે. હા, આપણે ટેક્સ ભરવાનું કે મોટર ચાલુ કરવાનું એટલે પક્ષી ચલાવે છે. અચ્છા, હા. દવાખાના બહુ ચાલે. કોઈ બીમાર છે? હા, છોકરો બીમાર છે. અચ્છા, શું થયું છે એમને? એને ખાંસી બહુ આવે છે. 2 મહિના તેને બહુ ખાંસી આવે. થોડુંક આવી છે, ઘરમાં લઈ ગયા, નથી બહુ દવા કરી, ફરક નથી. દવા કરાવી તો કોઈ એક્સરે પડાવ્યું, શિરમાં પડાવ્યું. હા, તો શું આવ્યું એમાં? સારું છે એમ કે દવા લઈ લો. અચ્છા, કફ ને એવું કઈ? હા, કફ જામી ગયેલો છાતીમાં. અચ્છા, તો એની તો ખાસ ટ્રીટમેન્ટ લેવી પડશે. હા, લીધી ને, દવા લીધી. એની દવા લગભગ 5-6 મહિનાની આવતી હોય. એવું નથી, ખાલી 1 અઠવાડિયા સુધી જ છે એમ કે. તો વાંધો નહીં. હા, તો વાંધો નહીં. બાકી જામ થઈ ગયો હોય તો નીરા કપ આવે ને તો એની બીમારી કહેવાય. એવું કઈ નથી, સાધારણ છે. ડોક્ટર એમ કે આ દવાથી આવી જશે. ને મારા નંબર હું તમને આપી દઉં. હા, એવું લાગે તો કઈક ફોન કરજો, હું એકવાર ઘરે પણ આવીશ. આવજો. ઓકે. આ ભાઈને જો કોઈ મદદ કરી શકતું હોય તો કરશું આપણે હેલ્પ. નામ લખો તમારું, ચેનલ યુટ્યુબ ચેનલનું નામ. ગુજરાતી આવડે? હા, આવડે. યુ ચેનલ કઈ ચેનલ? ચેનલનું નામ લખી દો.
સામાજિક અને સાહિત્ય. અમારે બે છોકરા હતા, એક છોકરો ગુજરી ગયા, પેટના દુખતો હતો ને દવા કરી એટલે કેટલા સમય પહેલા? લગભગ 6 વર્ષ થઈ તો 1 વર્ષ થયું. એ મોટો છોકરો હતો. નાનો છોકરો. લગ્ન થઈ ગયા હતા 6 મહિના હવે તો ને હવે અમારે બે મશીન પર બેસવાનું કામ નહીં આવે. અમારે એટલે છોકરા પર શું કરવાનું? સગા સંબંધી બધો વ્યવહાર હાચો. આવે પડે. બે છોકરી છે ગામમાં. સાસરે સારું. સારું કાકા, પછી હા. મળીએ. હું એકવાર પાછો ઘરે પણ આવીશ. હા હવે આવો ઘેરે આવો, વાંધો નહીં. ચલો અમને જવું હોય તો અમને આવો. નહીં પછી હું આવીશ. સારું સારું.